નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરતથી પોતાના વતન ઉના તરફ જતા પરિવારને બગોદરા ધંધુકા માર્ગ ઉપર નડ્યો અકસ્માત. અકસ્માતમાં એક વ્યક્તિનું થયું ઘટના સ્થળે મોત, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયેલ. ઘાયલ વ્યક્તિઓને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડાયા. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. અમદાવાદ જિલ્લાના બગોદરા ધંધુકા હાઈવે પર આવેલા ધીંગડા ગામ નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો મોટો ગંભીર હતો કે કારે હવામાં 6 થી 7 ગુલાટ ખાધી હતી અને 100 થી વધારે મીટર સુધી ધસડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે 2 વર્ષના બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કારમાં સવાર મુસાફરો સુરતથી પોતાના વતન ઉના તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બગોદરા ધંધુકા હાઈવે પર ધીંગડા ગામ નજીક પસાર થતી વખતે અચાનક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પૂરપાટ ઝડપી જઈ રહેલી કાર રસ્તા પર જ 6 થી 7 વખત ગુલાટ મારી ગઈ હતી અને રોડ પર 100 મીટર સુધી ઘસડાઈ હતી. કારનો ફૂટસો બોલી ગયો હતો. અકસ્માત થતા જ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિએ સ્થળ ઉપર જ દમ તોડી દીધો હતો, જ્યારે કારમાં સવાર 2 વર્ષના માસૂમ બાળકને ગંભીર ઇજાઓ થઈ હોવાથી બગોદરા 108ની ટીમ દ્વારા તેને તાત્કાલિક પ્રથમ બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડાયો હતો.